પાડી લીધો પાડું પાડું કેટલી પાછી લઈ ગયા ચાલ આ તો સમજી હોય ના પણ આવો મંત્રી શ્રી તમે આવજો બધું બાપા હા હાલે ભલે આવવાનું હાલો આ બાજુ આવો આ બાજુ આવો ચાવડા સાહેબ છે ને ચાવડા સાહેબ ના કોણ કે રામભાઈ આ બાજુ ગોપાલ પ્રાગટ્ય કરી રહ્યા છે
वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देवं शुभकरोति कल्याणम् आरोग्य धन संपदम शत्रु बुद्धि विनाशायम दीप ज्योति नमर्दयम એની દીપ પ્રાગટ્ય સાથે જ્યારે શરૂઆત કરી રહ્યા છે ત્યારે યા રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ યાદિમ સર્વભૂતેષુ માં વાણી રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમો રામરો તુમ દાસ કંદલ ગજનો યદ ભૂત પ્રાક્રમ તરજનો તન સુર ભય ભજનો દિલ રંજનો દિન દુખી જનકો ભગત જનકો ભય હરને આયો ઉગારી અને હવે વિજય સરને તો અધ્યક્ષ માન્ય શ્રી સપુનાજી ટુંડિયા આપણા પૂર્વ સાંસદ શ્રી રાજ્યસભા અને હાલ માન્ય ધારાસભ્ય શ્રી ગઢડા ત્યારબાદ આપણા માન્ય શ્રી ચંદુભાઈ શિહોરા માન્ય સાંસદ સભ્ય શ્રી લોકસભા સુરેન્દ્રનગર માન્ય ભરતસિંહજી ડાભી હા રકમ આપી છે એમનું સ્થાન એ સ્ટેજ પર છે આપણે ઝડપથી પધારશો જયસંગભાઈ ચાવડા ડિરેક્ટર શ્રી ગુજકો માસુ સ્ટેજ ઉપર સ્થાન લેશે એ પણ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લેશે ભલાભાઈ અને કંદુભાઈ સિહોરાનું રહેશે એ આપ સૌ આગળ હું દરખાસ્ત કરું. જી સાહેબ માંડલ ના સંચાલિત શ્રી વૈભવલક્ષ્મી વિદ્યાલયનું જ્યારે નવનિર્મિત મકાનનું લોકાર્પણ જ્યારે સૌ માનવતા મહેમાનોના વરદ હસ્તે જ્યારે થઈ રહ્યું છે ત્યારે બધી સૌનો અહીંયા હૃદયના ભાવથી અને ઉમળકાથી જ્યારે સ્વાગત છે ત્યારે આજના આ કાર્યક્રમમાં આપણા રાજપૂત નારોડા સમાજના પ્રત્યે અહીંયા આવકારીએ છીએ એનું સ્થાન અહીંયા સ્ટેજ પર છે આપણે ઝડપથી આગળ વધવું છે ત્યારે હા જેનું નામ બોલું છું આપણે એ આગેવાનોથી બોલો છે અને સાહેબ જેમને शुभ दिन ત્યારબાદ આપણી વચ્ચે શ્રી માન્ય હાર્દિકભાઈ પટેલ જ્યારે અહીંયા સન્માન કરે આપણે તાળીઓ છે વધાવી દઈશું. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત મહેમાનો વચ્ચે પધાર્યા છે સમગ્ર વઢિયાર ખરાબા રાજકોટ ગાળોમાં ઉદ્યોગનિગમ મંડળ સૌ મહેમાનોને અહીંયા અંતરના ભાવથી જ્યારે આવકારે પ્રમુખ શ્રી પાટણ ને આવકારવા માટે થઈ હું વિનંતી કરીને હમણાં બધા અને સાહેબ આ તો સમગ્ર રાજપૂત સમાજનો આજનો કાર્યક્રમ છે પૂર્ણની કિરણ બોધ સમગ્ર ગણવા સુમના રોગ હાથો સમાજના હરણો એવા માન્ય વજુબાપા ડોડિયા પૂર્વ ધારાસભ્ય શ્રી વિરમગામ મત વિસ્તાર તેમને આવકારવા માટે થઈ અને હું વિનંતી કરીશ આપણે ખૂબ તાળીઓથી આ સ્વાગત સન્માનને બનાવી લઈએ. વજુબાપાએ ખૂબ સમાજ માટે જ્યારે કાર્યો કર્યા છે આજના આપણી તાળીઓથી આપણે અમને બનાવી લઈએ.
આપણે સૌ તાળીઓથી સ્વાગત મને બતાવી દઈએ. સમગ્ર દાતાશ્રીઓને આભાર માની આપણે આગળના ચાવડા પરિવાર માંડવી અહીંયા આપણે સ્વાગત સન્માન કરીએ. હાલ નોકરી કરી રહ્યા છે એમને પણ 1,11,000 જેટલી માનપત્ર રકમનું જેઓ દાન આપ્યું છે. એમાં દાતાશ્રીઓ શ્રી દિનેશભાઈ હરિભાઈ સોલંકી ગામ દાંડીસણા વિનંતી કરું. શ્રી ભરતભાઈ કરુભાઈ ગામ ભણોળ, હરિભાઈ સોલંકી ગામ દાંડીસણા, શ્રી ભરતભાઈ કરુભાઈ ભણોળ ગામ પઠાડા, શ્રી રામભાઈ આબુભાઈ ચાવડા વાંદરોડિયા ગામ જરલવા, શ્રી મોતીભાઈ કરમણભાઈ જાદવ નવાગામ, શ્રી વિશાભાઈ ઈશ્વરભાઈ દેસાઈ 1 લાખ, ગિરીશભાઈ નસાડિયા 1 લાખ, વાસુદેવભાઈ વાઘોડિયા 1 લાખ, મોતીભાઈ કરમણભાઈ જાદવે પણ 1 લાખ, વિશાભાઈ ઈશ્વરભાઈ દેસાઈ પૂર્વ શિક્ષક છે એમને પણ 1 લાખ, કાનજીભાઈએ 95,000 અને પારસગીરી જે અહીંયા પટાવાળા તરીકે સેવા બજાવે છે એમને પણ એક ગોસ્વામીએ 10,000નું દાન આપી અને આ સંસ્થામાં મકાનમાં
દિવસે ઉપસ્થિત બહુ જ મોટું મન રાખી અને જેનું અધ્યક્ષપદ હતું છતાં પણ આપણા માનનીય સાંસદ શ્રીને અધ્યક્ષપદ આપ્યું છે એવા ચંદુભાઈ સિહોરા માનનીય સાંસદ શ્રી સુરેન્દ્રનગર આપણા સૌની વચ્ચે થયા છે ત્યારે હું જગદીશભાઈને કહું કે તમે ઊભા થજો અને આપણે બધા એમનું જોરદાર તાળીઓના ગડગડાટથી સ્વાગત કરવું જોઈએ. એમનું ફુલાર સાલથી તો સન્માન કર્યું પણ આપણે એમનું તાળીઓના ગડગડાટથી સન્માન કરવું જોઈએ. ભાઈ જગદીશભાઈ, આ પ્રસંગને શોભાયમાન બનાવવા માટે આપ સૌ અહીંયા આપનો કિંમતી સમય ફાળવી અને ઉપસ્થિત છો એવા સમાજના સૌ વડીલો, યુવાનો, મિત્રો, માતાઓ અને બહેનો અને આ શાળાનો સૌ કર્મયોગી પરિવાર અને આપ સૌ. શરૂઆત ક્યાંથી કરીએ બાપુ? પણ શરૂઆત તમારાથી જ કરવાની. શરૂઆત ક્યાંથી કરીએ પણ શરૂઆત તમારાથી જ કરવાની છે કે અમારી સૌની વિનંતીને માન આપી અને મને લાગે છે તમે 21 કે 25 લાખ રૂપિયા આ સંસ્થાને અમે આપીએ છીએ ત્યારે બાપુ તમારે ઉભા જ થવું પડશે. અમારો સમાજ તમને તાળીઓના ગડગડાટથી વધાવવા માંગે છે કારણ કે તમે રાજ્યસભાના સાંસદ હતા અને અમે અપીલ કરી હતી અને તમે 21 કે 25 લાખ રૂપિયા આ સંસ્થાને આપ્યા. 25 લાખ રૂપિયા. ત્યારબાદ 3 મહિના પહેલા આપ સૌને ના ખબર હોય તો અહીંયા એક સાધારણ સભા મળી હતી ને યોગાનો હાર્દિકભાઈ હું અહીંયા પ્રવાસમાં અને આવ્યો ને બેઠો તો મેં બેઠા બેઠા બે માનનીય સાંસદશ્રીઓને દિલ્હી હતા સત્ર ચાલતું હતું, નવનિયુક્ત સાંસદ હતા એવા આપણા ચંદુભાઈ સિહોરાને મેં ફોન કર્યો કે ચંદુભાઈ કંઈ પણ થયા સમાજે તમને ખોબલે ને ધોબલે મત આપ્યા છે ત્યારે મારી એક રાજકીય અગ્રણી તરીકે તમારે ફરજ છે કે તમારે જેટલા પણ પૈસા આપો એટલે બોલો મને કે કમાભાઈ 10 લાખ. મેં કીધું 10 લાખ નહીં 11 લાખ રૂપિયા આપવા પડશે અને આપણા ચંદુભાઈ સિહોરા આજે એનો પત્ર લઈને આવ્યા. એવા ચંદુભાઈ સિહોરાને પણ આપણે તાળીઓના ગડગડાટથી વધાવીએ. મેં બીજા સાંસદના મિત્ર ભરતસિંહ ડાભી, શું આટલું છે આ રામભાઈ એક ચિઠ્ઠી લઈને આવ્યા. આપણે નારાયણભાઈને પણ તાળીઓથી વધાવીએ. નારાયણભાઈ રાઠવા, આ નારાયણભાઈ નહીં, એ તો ગમે ત્યારે આપે છે. છોટા ઉદેપુરના વતની ને એક આદિવાસીનો દીકરો મિત્રો અને અમારું ભારતીય જનતા પાર્ટીનું ગૌરવ એવા નારાયણભાઈ રાઠવાએ એક જ ફોનથી 9 એટલા માટે કે ભારત દેશના જનનાયક સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજીની આજે પુણ્યતિથિ છે અને અમે સૌ એને સુશાસન દિવસ તરીકે ઉજવીએ છીએ. એમના જન્મ દિવસે સુશાસન દિવસ તરીકે સમગ્ર હિન્દુસ્તાન અને રાજ્યની સરકાર અને રાજ્યના મુખ્યમંત્રી પણ આને સુશાસન દિવસ તરીકે અનેકવિધ લોકાર્પણ કાર્યક્રમો, અનેકવિધ વિકાસના કાર્યક્રમોની આજને ગુજરાતની જનતાને અને લોકલાડીલા પ્રધાનમંત્રી હિન્દુસ્તાનની જનતાને ભેટ આપી રહ્યા હોય ત્યારે આજે આપણે સૌ ભેગા થઈ અને આર્થિક, સામાજિક અને શૈક્ષણિક રીતે પસાર એવા સમાજ આવડ બાવડ અને બોરડી એ સિવાય કંઈ ના થાય બાપુ એવા વિસ્તારમાં રહેતી આ અમારી જનતા અને જનતા માટે જ્યારે એની દીકરીઓના ભણતર માટે, એના દીકરાઓના ભણતર માટે આજે જ્યારે વૈભવલક્ષ્મી ગ્રુપ, અમે વૈભવલક્ષ્મી ગ્રુપનો પણ આભાર માનીએ. મનુભાઈ અને ભાઈ રતુભાઈ એમની ટીમ આખી. રતુભાઈ, મનુભાઈ ઉભા થજો કારણ કે નનુભાઈ જ્યારે અહીંના પ્રમુખ હતા ત્યારે અમે સૌએ એમને વિનંતી કરી હતી કે આ વિદ્યાલયના નિર્માણ માટે તમે કંઈક આપો ત્યારે એમણે મોટું મન રાખી અને લગભગ 21 કે 25 લાખ રૂપિયા આપ્યા છે. ત્યારે રતુભાઈ અને મનુભાઈ અને આખી વૈભવલક્ષ્મીની ટીમ, આમ તો બધા આપણે એના અધિકારી છીએ, 1400 થી વધારે હાર્દિકભાઈ અમારા સભાસદો, આ સભાસદોની વિનંતીને માન આપી અને જ્યારે વૈભવલક્ષ્મીએ પણ આટલું મોટું યોગદાન આપ્યું છે ત્યારે એમને પણ તાળીઓના ગડગડાટથી વધાવીએ. અને આજે સુશાસનના દિવસે
માનનીય અટલજીના એક જ વાક્યને આપણે અંધેરા સટેગા અને કપાળ ખીલેગા એ વાતને યાદ કરતા કરતા આપણે સૌ આજે જ્યારે સોળે કળાએ અમારું ભારતીય જનતા પાર્ટીનું કમળ ખીલ્યું હોય ત્યારે આ વિસ્તારની અંદર પણ અહીંયા સૌ રાજકીય અગ્રણીઓ બેઠા છે, વિવિધ પક્ષના અગ્રણીઓ પણ બેઠા છે. પરંતુ આપણે જ્યારે અમારી સરકાર અહીંયા બેઠી છે ત્યારે ગઈકાલે જ હાર્દિકભાઈ અને અમે જ્યારે માનનીય મુખ્યમંત્રીશ્રીને મળ્યા ત્યારે આ સમાજને શૈક્ષણિક રીતે પછાત સમાજોને જ્યારે પણ જેટલી પણ જરૂર પડશે ત્યારે ગુજરાતની સરકાર અને એના મક્કમ અને મૃદુ મુખ્યમંત્રી એ હંમેશા આપણી સાથે બેસવાનો જ્યારે કોલ આપી રહ્યા હોય ત્યારે મિત્રો આપ સૌને અમારું સૌનું સન્માન કર્યું એ બદલ આપણો પાયામાં આ સંસ્થા છે.